શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા સુદ આઠમ ધરો આઠમની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભાદરવા માસની અંજવાળી આઠમે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો કરી ધરોમાની પ્રાર્થના કરવી કે હે ધરોમાં, ધરોની જેમ અમારો વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનોને લાંબુ આયુષ્ય આપજો. વ્રત કરનાર સ્ત્રીએ ટાઢું ભોજન લેવું. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા લેવા. એક નાનકડા ગામમાં સાસુ વહુ સંપીને રહે. વહુ કામ કરે તેમાં સાસુ ખોટ કાઢે નહીં અને તેને દીકરીની જેમ રાખે. એવામાં ભાદરવો માસ બેઠો ને ધરો આઠમનો દિવસ આવતા સાસુએ વહુને ખેતરમાંથી ઘાસ વાઢી લાવવા કહ્યું. પરંતુ વહુ દર વર્ષે ધરો આઠમનું વ્રત કરતી હતી, તેથી તેણે ઘાસ વાઢી લાવવાની ના પાડી, પરંતુ કોઈ દિવસ નહીં. અને આજે સાસુએ હઠ પકડી એટલે તે શું કરે? વહુની જવાની ઈચ્છા નહોતી, છતાં ઘોડિયામાં નાનો છોકરો રડતો હતો. તેને સુવાડી તે સાસુ સાથે નીકળી પડી. ખેતરમાં જઈ સાસુએ તો દરેક પ્રકારનું ઘાસ વાઢવા માંડ્યું ને તેનો ઢગલો એક જ જગ્યાએ કરવા લાગી. પરંતુ વહુ ઘાસ વાળતી વખતે ધ્યાન રાખતી હતી કે ભૂલમાં ધરો વઢાઈ જાય નહીં. કેટલીક વારે ઘાસના ભારા બાંધી સાસુ વહુ થાક ખાવા બેઠા. એવામાં તેમના એક પાડોશીએ આવીને તેમના ઘરમાં આગ લાગ્યાની ખબર કહી અને વહુને ફફડાટ થયો કે હાય હાય, ઘરમાં તો છોકરાને ઘોડિયામાં સૂતો મૂકીને આવી છું, હવે શું થશે? એવામાં તેને ધરોમાં યાદ આવ્યા, કારણ કે તે દર વર્ષે શ્રદ્ધાપૂર્વક ધરો આઠમનું વ્રત કરતી હતી. તેણે ત્યાં જ બેસી ધરોમાની પ્રાર્થના કરી કે હે ધરોમાં, હું તો દર વર્ષે તમારું વ્રત કરું છું. હે દયાળુ માં, તમે મારા દીકરાને ઉગારજો. સાસુ વહુ બંને ગભરાટભરી હાલતમાં ઘેર પહોંચ્યા તો ત્યાં સુધીમાં આગ પાડોશીઓએ ઠારી નાખી હતી. વહુએ ઘરમાં જઈ જોયું તો ઘોડિયાવાળા ખંડમાં બધું બળી ગયું હતું, પણ ઘોડિયાને ઊની આંચ પણ આવી ન હતી, કારણ કે ઘોડિયા ઉપર લીલી ધરો લપેટાઈ ગઈ હતી અને છોકરો આનંદથી ઊંઘતો હતો. સાસુને અજાયબી થઈ કે આ તે કેવો ચમત્કાર! ઘરમાં બધું બળી ગયું ને ઘોડિયાને આંચ ન આવી. તે માટે વહુએ ખુલાસો કર્યો કે માં, હું દર વર્ષે ધરો આઠમનું વ્રત કરું છું ને ધરો વાળતી નથી, તેથી આજે ધરો માએ પ્રસન્ન થઈ દીકરાને ઉગારી લીધો છે. આ જોઈ ગામની બધી સ્ત્રીઓ પણ સંતાનની રક્ષા માટે દર ભાદરવા માસમાં ધરો આઠમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગી. હે ધરોમાં, જે તમારું વ્રત કરે ને કથા સાંભળે તેના પર પ્રસન્ન થઈ તેના બાળકનું જ્યાં હોય ત્યાં રક્ષણ કરજો અને સર્વને સુખ શાંતિ આપજો.